કુળદેવે વારું કર દે માડી સમરું તુને સદા આ જગતમાં મોદાળ ધરી મારે આહરું તારો છેંગા તોય જય રાણા જય વાછરાંગન જય સોલંકી સરદાર પણ જય જય વીરા કરણ તું અમાણે જય જય જગઆધાર કોઈ દિવસ જૂનો રાફ ન છેડીએ એમાં જાગે કોક જડા પણ જાગી જાળે જા શિરે અમાણી કામ ઈ કાળો ના તોય નમો ગાદી ગનાદી તુહી સો ભવાની તુહી જોગ માયા તુહી બાગુબાની તુહી ધરણી આકાશ વિભો પસારે તુહી મોહ માયા વિશે શૂલ ધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન શક્તિ કરંતી કિલોલે એ ભુજાલમ વિશાલમ ભુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ સેહીન માતાન તાતાન ભ્રાતા સ્નેહી એવી દેહાન રૂપાન રેખીન માયાન કાયાન સાયા વિશે ઉદાસીન ગાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપાન રૂપા સુસંડી એકમંખાન શંખાંગ શંખા કહાની ગરિકાર શબ્દમ નિરાકાર બાની માં હરિકાર શબ્દમ નિરાકાર બાની હરિકાર શબ્દમ નિરાકાર બાની એવી હાલારની ધરતી એમાંય વાડીનાર ગામ મહેશ્વરી મેઘવાર સમાજ દ્વારા આ શ્રી ચામુંડા માતાજીનો 31મો તિથિ મહોત્સવ અને એ નિમિત્તે જ્યારે મળવાનું થયું હોય ત્યારે સર્વપ્રથમ આ ધરતીની વંદના કરતા ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે કેવી છે આપણી આ ધરતી તોય પ્રૌઢ સિંધુ પરે જોગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી આપણી હિન્દ દેવી તણી કમળ પર ચમકતી દ્રઢ કસિકતી તીક્ષ્ણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા એવી ગરજતી જલનિધિ જ્ઞાન સરણી એ ભારતી માતની વંદુ તન યાવની તન ધન ગોદન હાલાર ધરની તન ધન ગોદન હાલાર ધરની અને આ ધરાના માનવ કેવા તો રસિક હાઈડા હે મર્મ મુખે માનવી મીઠડા પ્રેમ બીના એ પાણી જ્યાં ગાકરા મર્દની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સગળ ઘનરાજમાં ઝબૂકતી વીજસી એવી ક્યાંક ઘૂંઘટે મલકતી લાજ રમણી એ ભારતી ભૌમની વંદુ તન યાવની તન ધન ગોદન સૌરાષ્ટ્ર ધરની એવી આપણી હાલારની ધરતી મહેશ્વરી મેઘવાર સમાજ દ્વારા આ શ્રી ચામુંડા માતાજીનો 31મો તિથિ મહોત્સવ
એમાં મહેશ્વરી મેઘવાળ સમાજ અને શ્રી ચામુંડા ચેરિટેબલ ટ્રસ્ટ અમારા માટે સાવ અજાયણું છે. અમને કોઈના નામ ન આવડતા હોય અહીંયાથી પ્રસંગો કેવા છે, પણ સર્વપ્રથમ જે આયોજક મિત્રો છે જેની આમાં મહેનત કરી છે, ભલે સિટી નો વાગે ત્યાં સુધી બધું સરાવેન્ડી ઓલ ઓવર વોલ્યુમ આપો, એટલે જે આયોજક મિત્રો છે જેની આમાં પોતાનું યોગદાન આપ્યું છે. યોગદાન આપવું સહેલું નથી. જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ. જેવા તેવાથી બધાથી થોડું થાય ભાઈ. જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ. જો ચીરી દેવે ચામ તો રાણા રગત નીકળે. જાંબડું ચીરા વિના લોહી ન નીકળે. એમ સમય આપ્યા વિના કામ ન થાય. એટલે સમય આપ્યો છે પોતાનો કિંમતી. જગદંબાના માના સાનિધ્યમાં એનો ભાવ છે. એટલે આયોજકોને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. હા, અને મારી સામે મહેશ્વરી મેઘવાળ સમાજ તો છે જ. દલિત ભાઈઓની હાજરી હશે, દલવાડી ભાઈઓની હાજરી હશે, છત્રીઓની હાજરી હશે, પછી હાથી હોય, કાઠી હોય, મેર હોય, મહિયો હોય કે ગરાસી હોય. હા, જાડેજા, આ બધા ગીતોની મારે ધીમે ધીમે યાદી કરાવી છે. અરે વાઘેર, અરે મુરુએ સિસોડો માંડ્યો ને વાઘેર ભરડે વાળ. સોલ્જર ની કીધી શેરડી પછી ધધકે લોહીની ધાર. ક્ષત્રિયમાં આવી જાય ભાઈ. આહા, મુરુબાન જોધાબા માણેક કોદંડા છૂટિયા બાણ ભુજ દંડા ધારી કોઈપા બ્રહ્મંડા ધડાના ગાયલા પોર ખાના બાણ તાતો હટાયા પારથા રચા ભલ કારા દિયા હારી પુત્ર સૂર્ય જારા થારા અટાંગે પ્રમાણ. કદાચ પરાત પર બ્રહ્મ આવી ગયો હોય, હામે જગતનો તાત બ્રહ્માંડનો બાપ કાળિયો ઠાકર આવી ગયો તો એને પણ દાદો ભીષ્મ કીએ હું ક્ષત્રિય છું. અમારા લોહીમાં બીજી વાત ન હોય. ભલે તું પરાત પર બ્રહ્મ હોય પણ તને પણ હથિયાર ઉપાડવા પડે. એવા ક્ષત્રિયોની હાજરી હશે. 18 વર્ણના અમે ગીતો ગાયા છે સાહેબ. અને આ તો જગદંબા માં ભેડિયા વાળી ચામુંડા માના સાનિધ્યમાં જ્યારે મળવાનું થયું હોય, માં કેવી માના સાનિધ્યમાં મળ્યા છે. માં કેવી, જોગમાયા કેવી. તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા. તુહી કોટી ભયભીત રૂપમ કરાલા. તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા. એક દાવાનળ કોને કહેવાય? એક મોટો બધો પર્વત હોય, એ પર્વતના પેટાળની માલિપા લાવા નામનો રસ તૈયાર થાય. અને એ લાવા નામનો રસ ઉષાની પહાડના ખોપરાને ચીરી નીકળતો હોય, એને દાવાનળ કહેવાય. એવો એક દાવાનળ નહીં, 10 દાવાનળ નહીં, 1000 દાવાનળ નહીં, લાખ નહીં, પણ એવા કોટી દાવાનળ જ્વાળ માળાની તે તો માળા પેડી છે. માં અમે તને શું આપી શકી? તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા. તુહી કોટી ભયભીત રૂપમ કરાલા. અને છોરું માટે કેવી? તુહી લાવણ્ય સિંગાર કારી. તુહી રાધિકા રૂપ રીજે મોરારી. એના છોરું માટે એવી કોમળ છે માં. એવી ભગવતી જાગતી જ્યોત માં ચામુંડા. બ્રહ્મા હર ગારુંઠ કીએ વિબાન સારા સર. તુહી દિખાવણ શાન ભુજનતાય દિગ ભુજલ ગમેલ ગાડાડાત મુદ દધી અકેલ. દીપ ક્યો તેજ મણી જેહી નામ વિરાદિત ઘોર વનમ જન વામ કપાળાય સૂરજ કોટાય કોટ જળંખત તેજ નિરંખત જ્યોત. એવી જાગતી જ્યોત માં ભગવતીના સાનિધ્યમાં એક ચારણ તરીકે મારે આવવાનું થયું હોય ત્યારે જે જગદંબાએ મને આપ્યું છે મારી કાલી ગલી ભાષામાં શક્તિની વંદનાઓ કરવી છે, આપણી પરંપરાની વાતો ગાવી છે. પણ ઈ પહેલા શક્તિ વંદનાથી શરૂઆત કરું, પછી જેમ જેમ મોજ આવે એમ તો મહેમાન છે ને, મહેમાન આવ્યા છે ને. હા, સ્વાગત કરી નાખો. શું નામ? શું નામ? પદુભા. પેલું પદુભા. આનું નામ બોલ. સીઆર જાડેજા વાડીનાર. કિશોરસિંહ રમેશસિંહ જાડેજા. કિશોરસિંહ જાડેજા વાડીનાર. લગધીરસિંહ જાડેજા વાડી મીઠા માઠા. અને કરીમભાઈ સંધા સંઘાર. કાસમભાઈ ચમડિયા. પદુભા જાડેજા જાખર. વાહ દોસ્ત, ક્ષત્રિયોને બધાને આમ વિનંતી અને બરાબર છે. આ સ્વાગત કોના થાય કે જેનામાં કાંઈક હોય એના સ્વાગત થાય. એટલે યુવાનોને બધાને મારી વિનંતી, તમે કાંઈક કરીને બતાવજો બાપા, કાલે તમારું સ્વાગત થશે.
તમે કાંઈક એવી પોસ્ટ મેળવશો, તમે કાંઈક એવું કામ કરશો તો સ્વાગત થાય. એટલે મને સાવ અજાણ્યું શેર ઓળખીતા પણ બધાયનું જગદંબાના સાનિધ્યમાં પહેલા બેઠા ત્યાંથી છેલ્લા સુધી બધાને આપણે આવકારીએ છીએ. એટલે આયોજક મિત્રો વતી બધાને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. કુલદીપસિંહ જાડેજા, વાડીનાર ગામના સરપંચ. હા જાડેજા, એટલે શક્તિની માની વંદના કરું. આમ આમ બરાબર પડકારો આપો એટલે મને મોજ આવે. આમ બરાબર સંભળાય છે છેટ સુધી બોલીએ ચામુંડા માં, બોલીએ ચામુંડા માં, બોલીએ ચામુંડા માં. આમ આમ એમ નહીં, છેટ સુધી આમ યુવાનો પાછળ ઊભા છે. ભગવતીનું નામ લેવામાં વાંધો નહીં બાપા. આમ ઊંચો હાથ કરશો તો આમ હાથ માં નહીં કરવા દઈએ. એટલે ચારણ તરીકે હું વિનંતી કરું છું બધાને, બધા બે હાથ ઊંચા કરીને ભગવતીની જય બોલાવીએ. બોલીએ ચામુંડામાં, બોલીએ ચામુંડામાં, બોલીએ ચામુંડામાં. જય હો, જય હો. વાહ વાળીનાર, વાહ મહેશ્વરી સમાજ. એટલે શક્તિવંદનાથી શરૂઆત કરું. તોય ધક માર ધડા 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 નમીએ તને નારાયણી. આય મારી વિશ્વાજ રૂપવરા. Mama guguru gamang, mama dadar thamang, mama babu thamang, jagni sang gawe. Baar jatdar mandiyam ngadi jang sangalein sandayam mal chandra bimbalal gadiyam kang ujang mund maliyam sulpan jay pida satnam dak dam ruy vad batnam. મને અહીંયાથી કહેવામાં નથી આવ્યું પણ તમને જગદંબા માં ચામુંડાએ આપ્યું હોય તો અહીંયા તમે આપજો તમારી યથાશક્તિ પ્રમાણે. કારણ
આમાંથી ઘણાને એવો પ્રશ્ન થાય કે માને આપણે શું આપી શકીએ ઈ આપણને આપે, પણ માની લ્યો કે તમારા દાદા તમારા માટે ચોકલેટ કે બિસ્કિટ કે લઈ આવ્યા હોય, તમારા દાદા જ તમારા માટે લઈ આવ્યા હોય, પણ એમાંથી પોતરો છે એ દાદાને એકાદું બિસ્કિટ આપે, લ્યો દાદા તમે ખાઓ, લ્યો દાદા તમે ચોકલેટ ખાઓ, તો દાદાને મોજના તોરા છૂટવા માંડે કે વાહ મારો બેટો વાહ, એમ 5 રૂપિયા તમે આપશો તો માં 1000 ગણું દેવાની છે, એટલે માં રાજી થાય ભાઈ. એટલે ચારણ તરીકે કહું છું, એટલે શક્તિના સાનિધ્યમાં મહાદેવને મારે યાદ કરવો છે. જયદીપભાઈ અદ્ભુત મહાદેવની વંદના કરી. જયદીપભાઈ ને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી. બાબા તાળીઓ નથી પડી, ખૂબ અદ્ભુત ગાયું જયદીપભાઈ સોની. બધાએ એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવીએ જયદીપભાઈને. એટલે જયદીપભાઈ દશાનંદ લંકાપતિ રાવણ કૈલાસના ખોપરાની માથે આવ્યો, પોતાના બે ભુજબળો વડે આખો કૈલાસનો પર્વત ઉપાડી અને ચકર 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 રાવણ કરવા મંડાણો. પાર્વતીજીએ ભોળાનાથને કીધું પ્રભુ તમારો ગાંડો ભગત આવ્યો એવું લાગે. એટલે શિવને એમ થયું, દાદાને એમ થયું કે આજ રાવણની પરીક્ષા કરી લઉં. રાવણની પરીક્ષા કરવા માટે ભોળાનાથે પોતાના જમણા પગના અંગૂઠાનો જરાક ભાર વધાર્યો. રાવણથી ભાર ઝીલાણો નહીં. રાવણ છે જાફરાબાદનો કડો પડે આડું હૂપ કરતો રાવણ પડ્યો. એ રાવણ પડ્યો એમાં રાવણની ડાબી ભુજા છે, ડાબો હાથ છે એ પર્વતની નીચે દટાઈ ગયો. એટલે રાવણને એમ થયું કે હવે દાદાને, હવે ભોળાનાથને હથિયારથી અસ્ત્રથી કે શસ્ત્રથી જીતી શકાય એમ નથી, આને તો પ્રાર્થના કરવી પડે. એટલે દટાયેલા હાથની રાવણ છે એ રઘુ કાઢી, એ રઘુનો રાવણ તો બનાવી ચારણના છંદનો આશરો લઈ, છંદના જેટલા પ્રકારો છે એ જાડેજા ચારણોના છે, એટલે ચારણના છંદનો આશરો લઈ અને રાવણ છે એ કૈલાસ પર્વત ઉપર પડ્યો ગાતો તો. પણ શું ગાતો તો? ભગવતી ચામુંડા ચંદ અને મૂળનું ચૂર્ણ કરવા માટે નીકળતી હોય. એક પગ છે હિમાલયના ખોપરાની માથે રહી ગયો હોય, બીજો પગ છે એ ખેબર ઘાટમાં હોય.
ભાઈ અમારું અજાણ્યું હોય એટલે અમે નામ ભૂલી જાય. માલસીભાઈ કે ઢંચાને આપણે જોરદાર તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ. એ માણસ સાહેબ મને ફોન આવ્યો કે આવી રીતે માનું સાનિધ્ય છે ને આપણે પ્રોગ્રામ કરવાનો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં બાબા, અમારી માતાજીનું તમે નામ લ્યો એટલે અમારાથી બોલાય નહીં. એટલે એ માણસ ખૂબ દોડે છે. જે કાંઈક પ્રયત્ન કરતો હોય ને થોડોક આપણે ટેકો આપીએ વાંધો ન આવે. એટલે ફરીવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લઈ ભાઈને. પણ એ ભગવતી પરા અંબા એક પગ છે હિમાલયના ખોપરાની માથે હોય, બીજો પગ છે ખેબર ઘાટમાં રહી ગયો હોય, અને એ શક્તિના વર્ણન કરી ન શકાય. માં છે પણ એની વંદના કરતા ચારણો સ્તુતિઓ લખી છે. ગઈ માં કેવું દ્રશ્ય લાગે. દૂધ અખાડા જબર જંગમ ધમમ ડુંગર હાંકતા હે કચ ખબર ખંગમ કાર ખડેડાટ લોબળ યાળી દીબલા હે. ભગવતી ચામુંડા ઉતરી હોય. હમણાં જગદંબાની નવલી નવરાત્રી ગઈ. જગદંબાની વંદના થતી હતી. આપણે એમ થાય કે આખું વાતાવરણ શક્તિમય બની ગયું છે ભાઈ. પણ ઈ જગદંબા ચામુંડ ઉતર્યો તો આખું બ્રહ્માંડ એને તાલ દેતું હોય, આખી પ્રકૃતિ એને તાલ દેતી હોય. પણ જગદંબા અને બ્રહ્માંડ તાલ દેતું હોય પણ દ્રશ્ય કેવું લાગે, કેવા વાજિંત્ર વાગતા હોય. જગ પ્રવેતી અકળ વેતી ગીચુવારી માળી અકળ વેતી ગીચુવારી માળી અકળ વેતી ગીચુવારી.
जग धारण कियो आए माली कारण नसुरा का माताजी प्रसन्न प्रसन्न प्रसन्नाननी आने वाली हम पार रहो सदाय पण प्रणात पाल पर में हरी आए माली गंबा जगरा मां भगवती ना आज महेश्वरी समाज नी मां आराध्य देवी चामुंडा ना आंगणे જ્યારે મળવાનું થયું ત્યારે થોડા કામ જાડેજા વીરરસના બધા ગીતોની મારે યાદી કરાવી છે આ બાજુ શક્તિઓ જગદંબાઓ માતાઓ બહેનોની હાજરી છે એમના ચરણોમાં વંદન માં ચામુંડા ચંડ અને મૂનનું ચૂરણ કરવા માટે ઉતરે एक एक कोड़िए ब्रह्मांड ने खाई जाए एवा राक्षस आ पृथ्वी माथे उभा थया आ प्रसंगो मारे एटला माटे कहेवा छे के वडीलो आगळ बेठा छे एमने तो खबर होय पण युवानोने खबर पड़े के आपणी संस्कृति शुं आपणी परंपरा शुं एक एक कोड़िए ब्रह्मांड ने खाई जाए एवा राक्षस पृथ्वी माथे उभा थया वाने ई काळा जोर वाला कईक देता हुंक ना पड़ता जी प्राचट बाण खागळ हाम वा दाये मैरा कर कोप रण में रूप भयंकर कड़ड़ दांतर कड़कड़े सोनल समाधा व्योम बांधा खबर खांडा खड़खड़े एवा दान उभा थिया 72 कोटी दानवो हो भाई 72 करोड़ महाबलिया जेम मरिया भारते गण समय घूंघट ध्रुव ध्रुजट कोप लंबा कारते बबकी भयंकर खड़ग लईकर भेड़ियाली जोप वड़े सोनल समाधा व्योम बांधा खबर खांडा खड़खड़े एवा दानो उभा थिया ब्रह्मांड नु पतन करवा માંડ્યા दानवो ब्रह्मांड ने नष्ट करवा માંડ્યા दानवो એટલે 33 कोटी देवताओं मुंजाणा हवे શું કરવું હવે ક્યાં જાવું એટલે 33 कोटी देवताओं છે બે હાથ જોડીને ઊભા રહી ગયા કાય માં ભવાની પાસે એ માં એ ભગવતી હે ચામુંડા હવે અમારે ક્યાં જાવું અમને તારા સિવાય કાઈ ખબર નથી પડતી હે શક્તિ ન જાનામ ન સ્ત્રોત તારા સિવાય બીજું કાઈ નહીં અને તેદી ભગવતી ચામુંડા ઉતરી રણ મેદાનમાં ચંડ અને મૂનનું ચૂરણ કરવા માટે ધૂમ્રાક્ષને દમરોડવા માટે ધૂમ્રલોચન જેવા રાક્ષસને મારવા માટે ભવાની ઉતરી એ દાનવો એવા ભયંકર હતા એને મારવા માટે જગદંબા ઉતરી એનું વર્ણન ન કરી શકાય પણ માની વંદના કરતા ચારણો એ જગદંબાની વંદના કરતા આ છંદો લખ્યા છે કે હે માં તું જ્યારે ચંડ અને મૂનનું ચૂરણ કરવા નીકળી ધૂમ્રાક્ષને દમરોડવા માટે નીકળી તું જ્યારે રક્તબીજને રોડવા માટે નીકળી રક્તબીજ એટલે એવો દાનવ એક ટીપું પડે અને પૃથ્વીની માથે બીજા 1000 રક્તબીજ ઊભા થાય એવા દાનવને મારવા માટે માં ઉતરી ચામુંડા ઉતરી પણ દ્રશ્ય કેવું લાગતું હતું ચામુંડ મુંડ મંથન કરાલ ઢગ ભક્ત લાલ ભોવે કપાલ પ્રકૃતિ કબાન સાને વિશાલ ગદ રૌદ્ર રૂપ ચંડી રસાલ મુંડ મુંડ મંથન કરાલ ઢગ ભક્ત લાલ ભોવે કપાલ પ્રકૃતિ કબાન સાને વિશાલ ગદ રૌદ્ર રૂપ ચંડી રસાલ યુદ્ધદાર ભુજ લંબ લોહ ઢગ हो वे
સિંહની સવારી કરીને આવતી હોય અરજ કરા ગાવ શક્તિ ગબે માં ગરજ પડી મુજ હેત ગાંડી ગઠે માં ગાવ જે રૂપ તું ગાવડા દેવિયા વડેરી દેવ દાઢી જાજબો પ્રદેશા દેશ में જેખવા દાખવા રક્ષા કર તેથ દેવી મનોરથ માહરા પૂરણ કર માવડી મેહાતણી સદગણી સેવી અને લોંબડી સીસરા ઉપરે રખીએ હાથમાં ડમરું આવ હાલી જણકે વીછિયા પામ में જાંજરા વડાળી પાથવા માત કાળી અને ડણક તો કેહરી ચડે તું ડઢાળી સિંહની સવારી કરીને આવતી હોય ભગવતી ચડે સિંહ ચામુંડ કમળ હું કારવ કરતો ડરો ચરણ તો દેખ મથુર ભાગીયો ગબર તો ગાદી શક્તિ જા પડે રૂપ બાગીએ રમનતા ચડે સિંહ ચામુંડ કમળ હું કારવ કરતો ડરો ચરણ તો દેખ મથુર ભાગીયો ગબર તો ગાદી શક્તિ જા પડે રૂપ બાગીએ રમનતા થાળ રગત થળ ઘડે ઢળે ગી ગો ગોળ રાજ નત ગતિક માં પ્રથય મેઘ બોને સરીક કવિ જોડ પાલની સર કહે કે માં ગુતો ઘાસા પુરાક માં ગુતો ઘાસા પુરાક માં ગુતો ઘાસા વીર રસનો થાલ હાલે છે વીર વચરાજની અને કાઠી દરબારની એ બેની ફરમાઈશ છે એટલે ચારણ તરીકે ગાય તો વીર રસો બાપા આમ આનંદ આવે છે ને છેઠ સુધી સમજાય છે ને બાપા આ અઘરા ડોજ આપણો ડાયરો સમજી ગયો આ બીજા આગળ બોલાય નહીં ને અમારે જાવું ક્યાં આ ઘડીક વાર કડડન ભડડન ગઢવી કાંઈ સમજાતું નથી બાપા પણ એક એક શબ્દનું વર્ણન કરી શકીએ અમે મેં હમણાં ગાયું શું ગાયું ચડે સિંહ ચામુંડ કમળ ચામુંડા છે સિંહની સવારી કરીને આવતી હોય ચડે સિંહ ચામુંડ કમળ હુંકારવ કરતો દાનવો છે પૃથ્વીની માતા હોકારા કરતા હતા ભાઈ જે આપણે કેમ પાડો ફાટીને ધુવાણે જાય એમ દાનવો ફાટીને ધુવાડે ગયા હતા એમ હુંકાર કરતા હતા દાનવો ઈ ચડે સિંહ ચામુંડ કમળ હુંકારવ ગતો ઈ દાનવો હુંકાર કરતા હતા અને ચામુંડા ઊભી થઈ એટલે દાનવો કયો દાનવોનું શું થયું તો કે ચડે સિંહ ચામુંડ કમળ હુંકારવ કરતો ડરો ચરણ તો દેખ અસુર ભાગીયો ગવતો અસુર ભાગ્યો કેવો અસુર ભાગ્યો એને ખબર હતી કે મને આખા બ્રહ્માંડમાં કોઈ નહીં હરાવી શકે એને વરદાન હતા અસુરને પણ આ તો જગદંબાએ દસે દિગ પાળાએ થડકીએ ડગ જટાજટ ઘોર મંડાણો યુદ્ધ ભવાનીએ ખડક કાઢ્યું એટલે થાર 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 ધ્રુજવા માંડ્યો ગિયન દિગજ ઢાર ગજે નચત ઘાર હર કર નિર્બલ ગૌણ નતક તલ ગજે પિતલ હિલ ગજે તલા તલ ગિરગન ખલબલ ગિયન તોંડ ગિયન દોમ તલ ગઠલ સુમર તલ ગિયન દિગજ ઢાર ગજે નચત ઘાર હર કર નિર્બલ ગૌણ નતક તલ ગજે પિતલ હિલ ગજે તલા તલ ગિરગન ખલબલ ગિયન તોંડ તલ મોટા માંડા સરપંચ શ્રી લગધીરસિંહ જાડેજા 11,000 રૂપિયા આપવામાં આવે છે જગદંબાના સાનિધ્યમાં જાડેજાને વધાવી અને હવે મારે જાડેજાનું ગીત ગાવું છે કારણ કે દાતારી તો એના લોહીમાં આવે સાહેબ હા ભલી વેંડારી કટારી લાંગા એનાથી ગળાક ભાણ હંબારી કટારી ભાઈ હોવે તો સંગ્રામ થાતો હેમ જરી હેમ જરી હેમ જરી छात्र वाका आइया आजा पिया मांगे तारी दो तारी के नाम इंस्पिरेशन तारी के नाम
મારી દોધારી કે નામ તા તો પટ્ટી અટિયા કરાની વાહ સરપંચ સાહેબ પટ્ટી અટિયા કરાની જમદાડી ગડી પાર દુસડી સાધવા હૈયર રાખવા દરામ તા તો બંબોળી રકમાં ખટી કંબોળી થી ગડી પાર હોળી રમી બાદશાલી નીગરી કરા સીઆર જાડેજા અને કિશોરસિંહ જાડેજાની હાજરી એટલે જુંગીવાળો વીર વાછરોભા વીર વચરાજ સોલંકીને મારે યાદ કરવો છે. બરાબર વીર વચરાજના મંગલ ફેરા હાલે અને ચારણ ભગવતીએ ધાર નાખી પોખણ ગન પ્રણ વેરા તણી હવે રાણા રમત મેલ ધરજે ખાંડાના ખેલ મારી વેગણ નો આવી વીર વાછરાજ. ઈ વીર વાછરાજે પોતાના ફેરા મૂકી અને મોતના માંડવે ડગલા ભર્યા એને હું તમે ભૂલી ન શકી વીર વચરાજનું સફાકરું અમારા કવિ ગીગા બાપુ કુંચાલા લખે સીઆર જાડેજા ઈ સફાકરું આજ પણ કોઈ સાંભળે આખું એને સર્પદંશ થયો હોય એ તમે સમજી લ્યો બધા અંદરો અંદરની હુવાન છે બાબા કોઈને પણ સર્પદંશ થયો અને આ આખે આખું ગીત કોઈને એરું આબડ્યો હોય ને એને આખું ગીત સંભળાવે વીર વચરાજનું તો આજ પણ એ સાજો થઈ જાય છે કળિયુગમાં. છત્રાવામાં હજી પણ તમે જાઓ એવું આ વીર વચરાજનું સભાગૃહ અને ચારણની કવિતા પુરાવા સાથે હોય. અમે જે શબ્દ બોલી એના અમારી પાસે વર્ણન હોય બાકી એમ નથી. અને હવે બધી ફરમાઈશું તમારી લેશું પણ પહેલા વીર વચરાજનું સભાગૃહ મારે ગાવું છે. હા હવે વીર વચરાજનું સભાગૃહ ગાવું છે. આમ બધા છેટુડી ઊંચો હાથ કરજો એટલે મને ખબર પડે કે આમ વીર રસના ગીતમાં મજા આવે. ગાઉં ત્યારે ભાઈ ભાઈ વાહ વાળીનાર વાહ મેઘવાર સમાજ. $11,000 સંજયસિંહ જાડેજા બાપા સીતારામ ગ્રુપ દ્વારા આપવામાં આવે છે. ચામુંડા માતાજીના સાનિધ્યમાં એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી હવે વીર વચરાજનું સભાગૃહ ગાઉં છું. છેઠ સુધી આમ પડકારો લેજો અને વિડીયો વાળા બધા ભાઈઓને વિનંતી કે આ કચકડાની ફેમમાં આપણું આ મઢી લઈએ એટલે દાદાની વંદના આપણે યાદ રહીએ. અને ભૂદેવનું સાઉન્ડ છે અમારે અદ્ભુત જોશીભાઈનું એને પણ આપણે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. તો વીર વચરાજનું સભાગૃહ જ્યારે વીર વચરાજ પરણવા હાલ્યા એની જાનનું આખે આખું વર્ણન છે. અરે લારા ધાણિયા હજારા લઈને હાલ્યો પ્રણવાને લાડો રાણો વસવારા થાય તોકારા રાજન સોપદારા લલકારા હેમ છડી વાળા હાલે નકારા તમારું ગુઈરા હુકડા નરેણ ધાણિયા હજારા લઈને હાલ્યો પ્રણવાને લાડો રાણો વસવારા થાય તોકારા રાજન સોપદારા લલકારા હેમ છડી વાળા હાલે નકારા તમારું ગુઈરા હુકડા નરેણ ગોઠણિયા બેર થઈ ગયા કમટ નામના કાચબાની પીઠ માંડી કાળાડ 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 કાળા નાખવા ભાઈ આને વીર વચરાજ ઉતરા વેરી સાથે વચરાજ ના પડે ભારત એક દીકી બાપ સાથે કામ નતું ગલા કાળ જન સુપડ ગુજર નાત લેવે હાથ કામ સાર પડાઈ સમ્રાટ કરો સમ્રાટ બાલા તમારું ગાડાડે યુદ્ધ કાડાડે ના યુદ્ધ તાળી કાડાડે પ્રમાણ જોત સાડાડે કડાડ હડાડે કમાડ તીરા કડાડે મેરુક થમ જાડાડે ખાકમાં આગ હડાડે જંજા રાખી ખરી વયો ફેરા ફરી જાણે ખુદીઓ બીમાર
નોની ભોજ માથે એકલો તાર કરણ મન કો એકતા વિના હલ્દી મેદાન માં બીજો નોની ભોજ હમ માર મને હલ્લા થઈ મોગલોની ભોજ માથે એકલો તાર કરણ મન કો એકતા વિના પપુના મંડાર માં રાજપૂતી ભોજ ગામે તોય લેણા નર બકા પપુના મંડાર માં રાજપૂતી ભોજ ગામે તોય લેણા નર બકા મહાદેવ નામ તારી હર 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 આ ગાવામાં અઘરું છે એટલે બધાએ પડકારો કરજો. મહાદેવનો નાદ આપણે કરી. સમય છે ને મારી પાસે? અરે બાપા પપુના મંડાર માં રાજપૂતી ભોજ ગામે તોય લેણા નર બકા મહાદેવ નામ તારી હર 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 મહર હર મહાદેવ લાગિયા કે તાર કે કરે ના બણા ઓલો બુહરી લટાડો ગતિ કોદ મારો કોપતાડો ઢાળે ન સમજ ડાળો કરતો હુકા હાથે પાળ ભીકરાળ કાળ ઘંટો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાંડીયો શિકાર ચૂકે નહીં એક થાપે હાંડીયો શિકાર ચૂકે નહીં એક થાપે હાંડીયો સરસ ફરમાઈશ છે મોગલનો મેળો. પણ ચારણ તરીકે એક પ્રસંગ મારે આપને રજૂ કરવો છે. પછી બેન શીતલબેન બારોટ પધાર્યા. હા, શીતલબેન બારોટ પધાર્યા છે, એમને પણ સાંભળવાના છે. યુવાનોને બધાને વિનંતી, પ્રસંગ એકાદો સાંભળજો એટલે અમને એમ થાય કે અમારો ધક્કો સફળ થઈ ગયો, માં રાજી થઈ ગઈ. સાહેબ, અમે ને ભાઈ બેઠા હતા ઓફિસમાં, ત્યારે અમારી વાત થઈ કે અમારી જગદંબાએ કોઈ દી કોઈનું ઊંચ નીચ રાખી નથી. માં માટે તો હરખા હોય બધા. હા, અને આ મહેશ્વરી મેઘવાર સમાજનો માં પ્રત્યે, જગદંબા પ્રત્યેનો કંઈક વિશેષ ભાવ છે સાહેબ. હું હમણાં તમને પ્રસંગ કહું, તમને ખ્યાલ આવશે કે નાના બરાબર છે. માં પ્રત્યેનો આ સમાજનો કંઈક વિશેષ ભાવ છે સાહેબ. અહીંયાથી તમે થોડાક ડગલા આગળ હાલો, આપણી આ જ હાલારની ધરતી, અને હાલારની ધરતીનું ખંભાળિયા તાલુકાનું આજ પણ પીપળિયા ગામ. આય કામબાઈ જૂનો રાફ ન છેડીએ, જાગે કોક જડાત, જાગી જાડે જા સરે કામઈ ગાળો ના. આય કામબાઈ માં છે. રાવણ જામને શ્રાપ દીધામાંથી જગદંબા હાથમાં તલવાર લીધી. માએ કીધું હું કોકને મર કહી દઉં, પછી મારાથી આ જગતના ચોકમાં જીવાય નહીં. અને ત્રાગુ કરવા માટે જગદંબા આઈ કામબાઈ માએ હાથમાં તેગને તાણી, અને જગદંબા છે ધીરા 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 ડગલા માંડ્યા ભાઈ. ગમ ગમમ ગુ ગરી પાવ ને ગુરુ રણન જણ ડમ ડમક ડાક લઈ તાલ તાલ લઈ બજે તન પાવ સિંગ ગળ ગળે ચક્ર જળ ગળે ચહું દલ. ધીરા 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 માએ ડગલા માંડ્યા. એક મેઘવાર સમાજનો યુવાન બે હાથ જોડીને માના પગમાં પડી ગયો કે માં આ જગતમાંથી જાય પછી અમારે જીવીને શું છે. માએ કીધું ભેગું ન અવાય, હું ત્રાગુ કરવાની છું. હવે તો ત્રાગુ કરવા માટે જાઉં છું ને ત્યાં રક્ત રેડવાના હોય. પણ એ મેઘવાર સમાજનો યુવાન માના પગમાં પડીને કીધું કે માં આ દુનિયામાંથી વહી જાય પછી મારે જીવવાનું શું હોય. અને આઈ જગદંબા કામઈ માએ ત્રાગા કરી કરી પોતાના એક એક અંગ કાપી અને પોતાના દેહનું બલિદાન આપી દીધું. લોહી રેડી દીધા માતાજીએ. આજ પણ તમે પીપળિયા જાઓ,
સાની કાંઠે આઈ જોગમાયા કામબાઈ માનું ભવ્ય મંદિર છે. એ મંદિરની બાજુમાં ઈ મહેશ્વરી મેઘવાર સમાજનો યુવાન નામ એનું નાગાજણ વારસાખીઓ. હજી પણ એની ડેરી છે, હજી પણ એનો ફળો છે સાહેબ કે જગદંબાને શ્રીફળ વધારાય ઈ પેલા નાગાજણ વારસાખીને શ્રીફળ વધારાય. એટલે ઈ મા પ્રત્યેના ભાવને હું તમે ભૂલી ન શકી. એવા કઈક દાખલા તમને આપી શકું. આ બાજુ થોડાક ડગલા વિયા જાવ, જુનાગઢની ધરતી, રા માંડલિકનું રાજ, આઈ નાગબાઈ હેમાળે ગળતી હુતી, બોલી હોય જો બાઈ પૂરા શબ્દને પાળવા હવે અવતાર લેને આઈ નાગબાઈ. હું ના ગઈ નકલંક કલાસો બિકલા કરની, હું ના ગઈ નકલંક અમર પર ધરની, હું ના ગઈ નકલંક ગઢાસું બાંજણ ગાળે, હું ના ગઈ નકલંક ભૂમિ આકાશ પતારે, અને હું ના ગઈ હર જોગરી મારું ધ્યાન જોગંદર ધરે. ઈ નાગબાઈ માં હેમાળે હાડ ગાળવા માટે ડગલા માંડ્યા. રા માંડલિક ને શ્રાપ દીધા. માએ કીધું મેં કોકને માર ખાઈ દીધું પછી મારાથી આ જગતના ચોકમાં જીવાય નહીં. અમારી આયુ તો રાજ દેવા વાળી, પણ આ તો કરમ ભાંગી ગયા હોય તો રાજ જાય. માતાજી હેમાળે હાડ ગાળવા માટે હાઈલા આઈ નાગબાઈ માં. અને ઈ વખતે મેઘવાર સમાજનો યુવાન પગમાં પડીને કીધું માં તમે જાવ છો તો હું સાથે આવીશ. અને મેઘવાર સમાજનો યુવાન નહીં પણ એમના ધર્મપત્ની અને ઈ મેઘવાર સમાજનો યુવાન બે આઈ નાગબાઈ માં સાથે હિમાલયમાં જઈ અને પોતાના હાડ ગાયડા હતા. આજ પણ મોણિયામાં ઈ મંદિર છે અને ત્યાં શ્રીફળ વધારાય છે મેઘવાર સમાજના યુવાનને અને આઈ નાગબાઈને સાહેબ. ઈ ત્યાગને હું તમે ભૂલી ન શકી. એટલે મારો આપણે બેનને સાંભળવા છે, પણ છેલ્લી 2 મિનિટ માટે એક છંદની કડી લઈ અને પછી બેનને આપણે દોર શોપિંગ. હે નાગબાઈ, હે ચામુંડા, જેને તમે માનતા હો એને તમે યાદ કરો તો હજી પણ ખાંભીઓમાંથી હોકારા દીએ છે. એટલે છેલ્લી આ 2 કડી. તો ઈ સમરણ કરતા સાધુ દેતી અભય કરવા ગાવતી, સમરણ કરતા સાધુ દેતી અભય કરવા ગાવતી, હાચાઈ મનથી ગણી છોરું બાળને બોલાવતી, ભૂલાય નહીં પ્રીતિ ભવાની રેમ દ્રષ્ટિ રાખજો, અવતાર લઈને ગાય નાગરિયા સમેત તમે ગાવજો માં ગા સમેત, ગાવજો માં ગા સમેત તમે ગાવજો. જય હો, જય હો. પડઘાતીના પડખ કાને સુર નદુ સંભળાય છે, પડઘાતીના પડખ કાને સુર નદુ સંભળાય છે, ચારણ બાળક સ્નેહથી માં ગુણ તમારા ગાય છે, ભૂલાય નહીં પ્રીતિ ભવાની રેમ દ્રષ્ટિ રાખજો, અવતાર લઈને ગાય નાગરિયા સમેત આવજો માં ગા સમેત આવજો માં ગાય જામુ, આવજો માં ગાય જામુ, આવજો માં ગાય જામુ ગાવજો. બોલીએ શ્રી ચામુંડ માં, કુળદેવી માતા કી. બધાય ઊંચો હાથ કરીને જગદંબાનો જયકાર બોલાવીએ. ચામુંડા માતાજીના સાનિધ્યમાં કનકસિંહભાઈ જાડેજા તરફથી 1051 રૂપિયા આવે છે અને વધાવી. દ્વારિકાધીશ કી. બધા પ્રેમ से बोलिए ओम नमः शिवाय.